નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જાહેર સાહસો તથા બોર્ડ નિગમના કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો GR પસાર કરવામાં આવ્યો છે. કાયમી ધોરણે સમાવેશ થયેલા કર્મીઓને ઓક્ટોબરથી લાભ આપવામાં આવશે. લઘુત્તમ પેન્શન ચૂકવવા બાબત આ GR પસાર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકારના જાહેર સાહસો અને બોર્ડ નિગમના કાયમી ધોરણે સમાવેશ કરાયો હતો તેવા કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શનનો લાભ આપવાનું સરકારે જાહેર કર્યું છે. તેવા એબસોર્સ પેન્શનરોને 9,000 રૂપિયાનું લઘુત્તમ પેન્શન 1/10/2025ની અસરથી ચૂકવવામાં આવશે. નાણાં વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી બોર્ડ, કોર્પોરેશન અને જાહેર સાહસોના જે કર્મચારીઓ હાલ નિવૃત્ત થઈ ગયા છે તેમને ફાયદો મળશે. આ માટે લાંબા સમયથી રજૂઆતો પણ કરાતી હતી. કેન્દ્ર સરકારે લઘુત્તમ પેન્શન ચૂકવવા લીધેલા આ પ્રકારના નિર્ણય બાદ લઘુત્તમ પેન્શન કરતાં ઓછું પેન્શન મેળવતા હોય તેવા એબસોર્સ પેન્શનરોને લઘુત્તમ પેન્શન ચૂકવવાનું શરૂ કરાશે. તે મુજબ રાજ્ય સરકારના જાહેર સાહસો બોર્ડ નિગમોમાં જે કર્મચારીઓનો કાયમી ધોરણે સમાવેશ થયો છે અને તે પૈકી 7મા પગાર પંચના અનુસંધાને લઘુત્તમ પેન્શન કરતાં ઓછું પેન્શન મેળવતા હતા તેવા દરેક એબસોર્સ પેન્શનરોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આવા પેન્શનરોને હવેથી 9,000 રૂપિયાનું લઘુત્તમ પેન્શન ઓક્ટોબર 2025ની અસરથી ચૂકવવામાં આવશે. તે સાથે અગાઉના સમયગાળા માટે આ લાભ નોશનલ ગણવાના રહેશે. લઘુત્તમ પેન્શન કરતાં ઓછું પેન્શન મેળવતા હોય તેમને આ નિર્ણયનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના પેન્શનર કે કુટુંબ પેન્શનરને 7મા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો છે અને એબસોર્સ પેન્શનર માટે અલગ હુકમ કરવા જોગવાઈ કરેલી છે. તેને ધ્યાને લઈ ભારત સરકારે સમાન પ્રકારના કર્મચારીઓને લઘુત્તમ પેન્શન ચૂકવવાનો તાજેતરમાં નિર્ણય લીધો હતો. ધન્યવાદ.